શું તમને પણ આખો દિવસ માતાજીને યાદ રાખવાનું મન થાય છે, પરંતુ દુનિયાના કામોમાં પડતા જ માતાજી ભૂલાઈ જાય છે? મિત્રો, આ કોમેન્ટ છે આપણા ચેનલના સભ્યની. મિત્રો, તમારા સાથે પણ આવું થતું હોય તો ગભરાશો નહીં. આ તમારી ભક્તિ ઓછી છે એવો અર્થ નથી થતો. આધ્યાત્મિક રીતે કહેવાય છે કે મનનું સ્વભાવ જ ચંચળ છે. તેને વારંવાર માતાજીના ચરણોમાં પાછું લાવવું એ જ સાચી ભક્તિ અને એ જ સાચી સાધના છે. જમતા, ચાલતા, કામ કરતા કે સૂતા પહેલા માત્ર એકવાર દિલથી કહો, જય માતાજી, તમે મારી સાથે રહેજો. ધીમે ધીમે માતાજીનું સ્મરણ સહજ બની જશે અને તમારા મોઢે અને તમારા દિનચર્યામાં માતાજીનો વાસ થઈ જશે. આવી આધ્યાત્મિક અને સરળ ભાષામાં માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા શોર્ટ વિડીયો સાથે. જય માતાજી, જય મેલડીમાં.